નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ તમારી સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ તમારી સાથે અવનવી વાતો કરવા માટે. દર્શક મિત્રો, તમારામાંથી કેટલાય લોકો એવા હશે કે ધંધામાં વ્યવસાયમાં ભાગીદારી કરતા હશે. અહીં આપણે ચર્ચા કરીશું કે ભાગીદારી કોની સાથે ન કરાય. સૌપ્રથમ આપણે રાશિવાળો વિચાર કરીએ. હવે એવી રાશિ કે જેના માલિક એકબીજાના પરમ શત્રુ ગ્રહો હોય. ઉદાહરણ સ્વરૂપે તમને સમજાવું છું. જેમ કે સિંહ રાશિના જાતકોએ કદાપી મકર રાશિ કે કુંભ રાશિના જાતકો સાથે ભાગીદારી કરવી નહીં. કેમ? કારણ કે સિંહ રાશિનો માલિક સૂર્ય થાય અને મકર કુંભ રાશિનો માલિક શનિ થાય. શનિ અને સૂર્ય હજારો વર્ષોથી શાસ્ત્રોક દ્રષ્ટિએ એકબીજાના કટ્ટર શત્રુ છે. બીજી વાત કરું, કર્ક રાશિના જાતકોએ કદાપી મકર અને કુંભ રાશિના જાતકો સાથે ભાગીદારી કરવી નહીં. કેમ? કારણ કે કર્ક રાશિનો માલિક ચંદ્ર અને મકર કુંભ રાશિનો માલિક શનિ એકબીજાના કટ્ટર શત્રુ છે. આ બંને ભેગા થાય તો વિષ યોગ થાય. સૂર્ય શનિની રાશિ ભેગી થાય તો એમાંથી સંઘર્ષ યોગ, વિરોધાભાસ અને પડતીનો અહેસાસ. આ એક સામાન્ય વાત કરી મેં. હવે થોડા ઊંડાણમાં જઈએ. જ્યારે તમે તમારા ધંધા વ્યવસાય માટે ભાગીદાર નક્કી કરવાના હો ત્યારે આટલા પોઈન્ટ્સ ઉપર ખાસ તમારું ધ્યાન કેન્દ્રિત કરજો. પોઈન્ટ નંબર 1, તમારા ભાગીદારની કુંડળીમાં સૂર્ય શનિની યુતિ હોય તો ટાળજો, કારણ કે એ તમારા ધંધા વ્યવસાયમાં ચડતી પડતી લાવી શકે. પોઈન્ટ નંબર 2, તમારા ભાગીદારની કુંડળીમાં ચંદ્ર શનિનો વિષ યોગ હોય તો એવા ભાગીદારને પસંદ કરતા નહીં, કારણ કે આવો ભાગીદાર આત્મઘાતી, આપઘાતી વલણવાળો, માનસિકતાવાળો હોઈ શકે છે. વાત નંબર 3, તમારા ભાગીદારની કુંડળીમાં મંગળ શનિની યુતિ હોય તો આવો ભાગીદાર અવશ્યપણે જિદ્દી, સ્ટુબન, પોતાનું ધાર્યું કરવાવાળો, વારંવાર નાની નાની વાતમાં રિસાઈ જનારો અને પોતાના નેગેટિવ વિચારોમાં પણ મક્કમ રહેનારો હોય છે, જે ધંધાને નુકસાન કરી શકે છે. ભાગીદારની કુંડળીમાં શુક્ર રાહુની યુતિ હોય તો આવો ભાગીદાર અય્યાશ હોઈ શકે છે, સ્ત્રીઓ પાછળ પૈસા વેડફી શકે છે. તો મિત્રો, મેં તમને જે પોઈન્ટ્સ આપ્યા તે તમામે તમામ પોઈન્ટ્સનું ખાસ ધ્યાન રાખજો. અને એમાંય વળી જો સૂર્ય મંગળ ભાગીદારની કુંડળીમાં હોય તો ભાગીદાર ખૂબ જ ગુસ્સાવાળો, એગ્રેસિવ હોય, તડફડ કરી નાખનારો હોય છે. અત્યારે હાલ આટલા મુદ્દા તમારા માટે કાફી છે, હું ધારું છું ત્યાં સુધી. તો ધંધા વ્યવસાયમાં ભાગીદારી કરતાં પહેલાં ડૉક્ટર પંકજ નાગરનું આ સૂચન સ્વીકારી પોતાના ઉપર અનુગ્રહ કરો તેવી શુભકામના.